નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 3 મે 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં કયા 3 જિલ્લાઓમાં પ્રવાસી પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવશે? તો જવાબ આવશે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ. આ 3 જિલ્લાઓમાં ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ. તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં આવતા જે દેશી વિદેશી પ્રવાસીઓ છે એમની સુરક્ષા અને સુવિધાઓમાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના જે ડીજીપી છે, ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ, ડૉક્ટર KLN રાવ, એમની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ આમ 3 જિલ્લાઓ છે એમાં સમર્પિત પ્રવાસી પોલીસ સ્ટેશન સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. એટલે પ્રથમ તબક્કામાં આ 3 છે: ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ જિલ્લો. હવે હાલમાં આમાં આધુનિકરણ શું કરશે? હાલમાં જે આઉટપોસ્ટ હોય છે ને, પોલીસ આઉટપોસ્ટ, એને અલ્ટ્રા મોડર્ન ટુરિસ્ટ પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રવાસી પોલીસ માટે ખાસ ડિઝાઇન કરેલ યુનિફોર્મ અને પોલીસ વાહનો માટે યુનિક લોગો પણ તૈયાર કરવામાં આવશે, જેથી પ્રવાસીઓ તેમને સરળતાથી ઓળખી શકે. ડિજિટલ મદદ: પ્રવાસીઓ માટે સુરક્ષા અને માહિતી મળી રહે તે માટે એક સેન્ટ્રલ ઇન્ટરેક્ટિવ ટુરિસ્ટ પોલીસ એપ્લિકેશન વિકસાવવામાં આવશે. સહાયતા કેન્દ્રો: તો પ્રવાસન સ્થળો પર કન્ટેનર આધારિત હેલ્પ ડેસ્ક અને કિયોસ્ક એ પણ સ્થાપવામાં આવશે. પોલીસની વાત આવી છે, તમને ખબર છે કે 21મી ઓક્ટોબર ભારતમાં પોલીસ સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પોલીસ માટેની હેલ્પલાઇન નંબર ગુજરાતમાં તમને ખબર હશે કે 112 આવી ગઈ છે. ઓલ ઇન વન છે, કેમ લખાતું નથી? 112 અને 100 નંબર તો છે જ. તમને ખ્યાલ હશે કે ગૃહ મંત્રાલય દ્વારા જે ભારતનું સૌથી બેસ્ટ પોલીસ સ્ટેશન ડિક્લેર કરવામાં આવ્યું હતું ગયા વર્ષમાં 2025માં, ગાઝીપુર પોલીસ સ્ટેશન હતું, પૂર્વ દિલ્હીમાં આવેલું છે. આ ઉપરાંત તમને ખ્યાલ એ પણ હોવો જોઈએ, પરીક્ષામાં પૂછાઈ શકે છે કે રિસન્ટલી આપણે ભણ્યા હતા કર્ણાટક અને ત્રિપુરા પોલીસ છે, એ બંને પોલીસે RRU રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સાથે MOU કર્યા છે, બરાબર છે. અને ગુજરાતની અંદર તમને ખ્યાલ હશે કે ગિફ્ટ સિટી આવેલું છે ગાંધીનગરમાં, તો ગિફ્ટ સિટીમાં ભારતનું પ્રથમ માનવરહિત પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. તો એ બાબતે પણ યાદ રાખજો. અને વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ એ 2029માં અમદાવાદ, ગાંધીનગર, એકતાનગરમાં યોજાવાની છે. તમારા માટે પ્રશ્ન: પોલીસની વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તો કયો નંબર છે? કમેન્ટમાં લખજો. દર વર્ષે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે, આજનો દિવસ 3 મેના રોજ. આ દિવસે પત્રકારો
એમના માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. 1993માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે એણે 3 મેને વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કર્યો હતો. તમને ખબર છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે એના અધ્યક્ષ જેઓ ભારતની મુલાકાતે આવીને ગયા 28મી એપ્રિલના રોજ, શું નામ છે એમનું? 80મા નંબરના સત્રની વાત કરું છું. ઘોષણા 1991માં યુનેસ્કોના 26મા સામાન્ય પરિષદ સત્રમાં કરવામાં આવેલી ભલામણ બાદ કરવામાં આવી હતી. આ વર્ષની એટલે 2026ની એની થીમ છે શાંતિના ભવિષ્યને આકાર આપવો, માનવ અધિકારો, વિકાસ અને સુરક્ષા માટે પ્રેસ સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવું. મિત્રો 3 મે છે આજે આંતરરાષ્ટ્રીય દીપડા દિવસ પણ છે. દર વર્ષે મનાવવામાં આવે છે. આનો હેતુ એ છે કે આજે દીપડા પ્રજાતિ છે એના સંરક્ષણ માટે જાગૃતિ લાવવાની છે. દીપડા પેન્થરા પેરાડસ અત્યંત અનુકૂળ પ્રાણી છે જે આફ્રિકા અને એશિયામાં જોવા મળે છે. તેમના શરીર પર ટપકાની ભાત એ માણસના ફિંગરપ્રિન્ટની જેમ અનન્ય હોય છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરની વાત કરીએ તો તે અસુરક્ષિત શ્રેણીમાં છે કારણ કે તેમનો 75% વિસ્તાર ગુમાવી દીધો છે. ભારતમાં કુલ 13,874 દીપડા છે. સૌથી વધારે એમપીમાં છે. આ ઉપરાંત રહેઠાણનો વિનાશ થયો, પછી ગેરકાયદેસર શિકાર, આ બધું છે ને એમના અસ્તિત્વ માટે મુખ્ય જોખમો છે એમના. હવે 10 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય અરેબિયન દીપડા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તમારા માટે એક પ્રશ્ન એ છે કે હિમ દીપડા દિવસ પણ આપણે મનાવીએ છીએ. ક્યારે? કમેન્ટમાં લખો. વિશ્વ હાસ્ય દિવસ પણ મિત્રો છે આજે, કેમ કે મે મહિનાનો પહેલો રવિવાર છે આજે 2026માં. તો વિશ્વ હાસ્ય દિવસ દર વખતે મે મહિનાના પ્રથમ રવિવારે લોકોને હસાવવા, એમની આસપાસના લોકોને હસાવવાની યાદ અપાવવા માટે ઉજવવામાં આવે છે. આ વર્ષે 2026માં આ 3 મેના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. હાસ્યનું ખૂબ મહત્વ છે જ્યારે તે મૂળને ઉત્થાન આપવા માટે અથવા તો વિચારોને ટ્રેન્ડનો ઝટકો આપવા માટે આવે છે એવું કહી શકાય. યોગ્ય દિશામાં તે આગળ વધી રહી નથી. ઓકે, હવે વિશ્વ હાસ્ય દિવસ 1998માં મુંબઈમાં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો જ્યારે હાસ્ય યોગ ચળવળના જે સ્થાપક હતા ડૉક્ટર મદન કટારિયા, એમણે ચળવળ દ્વારા એક સિદ્ધાંતને પ્રકાશિત કર્યો હતો. એમનું અનુમાન હતું કે ચહેરાના હલનચલનની શક્તિ હલનચલન છે એ વ્યક્તિની માનસિક સ્થિતિને પ્રતિબિંબિત કરી શકે છે અને તે ધીરે ધીરે સવારે બગીચાઓ, ખેતરો હાસ્યની ગર્જનાઓથી ભરાવા લાગ્યા અને આ રીતે લાફ્ટર યોગના આગમન સાથે વિશ્વ હાસ્ય દિવસનો જન્મ થયો. બરાબર છે. કમેન્ટમાં આજે આવા ઇમોજી શેર કરજો હાસ્યવાળા. વિશ્વ હાસ્ય દિવસ છે. યોગ દિવસ ક્યારે મનાવીએ છીએ? યોગની વાત આવીને કમેન્ટમાં લખજો. મિત્રો ગઈકાલે શનિવાર હતો, મે મહિનાનો પહેલો શનિવાર, અને જે આંતરરાષ્ટ્રીય ડ્રોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે દર વર્ષે. આ વખતે 2 મેના રોજ હતો. તો નાગરિક ક્ષેત્રમાં ડ્રોન અને તેની વિવિધ એપ્લિકેશનો, પછી શોધ અને બચાવ કામગીરીથી લઈને પેકેજ ડિલિવરી, તબીબી પુરવઠો છોડવા માટે જાગૃતિ લાવે છે. 2 બ્રિટિશ ડ્રોન ઓપરેટર સારા અને ડેવિડ જોન ઓનિલ એમણે 2014માં આ માટે વિચાર સાથે આવ્યા હતા અને તેમનો ધ્યેય ડ્રોનના હકારાત્મક અને મદદરૂપ પાસાઓને પ્રકાશિત કરવાનો હતો. ડ્રોન ડિલિવરી હબ ભારતમાં ક્યાં બનવાનું તમને ખબર છે? કમેન્ટમાં લખો. ડ્રોન ટેસ્ટિંગ સેન્ટર તમિલનાડુમાં. આ ઉપરાંત તમને ખબર છે કે ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોન વરુણ છે. આ ઉપરાંત ડ્રોનની વાત કરીએ તો ફાઇઝિટ ડ્રોન ભારતનું પ્રથમ સ્કાયહોક છે. અરુણાચલ પ્રદેશમાં ડ્રોનથી મેડિસિન્સ મોકલવાનો પ્રયોગ કરવામાં એટલે શરૂઆત કરવામાં આવશે. આપણે ભૂતકાળમાં એવું ભણ્યા હતા કે વડોદરાથી હાલોલ હિન્દુ બ્લડ બેંક છે ને એણે બ્લડ મોકલ્યું હતું ડ્રોન દ્વારા. તો એ બાબત પણ યાદ રાખવાની છે. MQ-5B નામના ડ્રોન છે આપણે અમેરિકા પાસેથી લીધા છે. ઓકે મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF તમને જોવા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં ભારત કયા નંબર પર છે? તો ભારતનું સ્થાન નીચું ગયું છે. ગયા વર્ષે 151 હતું, અત્યારે 157 પહોંચી ગયું છે. રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ એના દ્વારા જારી કરાયેલ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ છે. એમાં ટોટલ 180 દેશો છે. ભારત 157માં નંબરે છે. આ ઇન્ડેક્સમાં તમામ 180 દેશોનો સરેરાશ સ્કોર છે ને 25 વર્ષથી સૌથી નીચલી સપાટી આવ્યો છે.
ઐતિહાસિક ઘટાડો, ઇતિહાસમાં પહેલી વાર એવું થયું કે અડધાથી વધુ દેશો એટલે 52.2% દેશો છે ને પત્રકારો માટે મુશ્કેલ અથવા તો ખૂબ ગંભીર સ્થિતિમાં છે. એટલે ત્યાં પત્રકારત્વ કરવું એ બહુ અઘરી વસ્તુ છે. 52.2 દેશોમાં પત્રકારત્વનું ગુનાહિતકરણ. વૈશ્વિક સ્તરે કાયદાકીય સંકેતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સરકારો પત્રકારોને રોકવા માટે રાષ્ટ્રીય સુરક્ષા અને એન્ટી ટેરરિઝમ કાયદાનો દુરુપયોગ કરી રહી છે. ભારતની સ્થિતિ 2025માં 151 હતો, અત્યારે 157 છે, 6 સ્થાનનો ઘટાડો. ટોચના દેશો સૌથી સરસ છેલ્લા 10 વર્ષથી નોર્વે નંબર 1 પર છે, ત્યારબાદ નેધરલેન્ડ, એસ્ટોનિયા, ડેનમાર્ક અને સ્વીડન. બરાબર છે, ટોપ 5. સૌથી ખરાબ તો મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા, એના દેશો છે મેના એટલે કે મિડલ ઇસ્ટ એન્ડ નોર્થ ઇસ્ટ, એ સૌથી ખતરનાક છે. સૌથી છેલ્લે એરિટ્રિયા નામનો દેશ છે 180, ઉત્તર કોરિયા 179 અને ચાઇના જુઓ, ચાઇના 178 નંબર પર છે. ચાઇના 178 નંબર પર છે. બરાબર છે, તો આ યાદ રાખજો. આગળ વધીએ. એપ્રિલ 2026માં કયા રાજ્યમાં વેદાંત લિમિટેડના પાવર પ્લાન્ટમાં ગંભીર બોઇલર વિસ્ફોટ થયો હતો? તો જવાબ આવશે છત્તીસગઢ. તો 14 એપ્રિલ જ્યારે આપણે બધા મનાવતા હતા સમરસતા દિવસ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ, એ વખતે એક બહુ દુઃખદ દુર્ઘટના બની કે છત્તીસગઢના શક્તિ જિલ્લામાં છે વેદાંત લિમિટેડ, તો એના દ્વારા સંચાલિત થર્મલ પાવર પ્લાન્ટમાં મોટો બોઇલર વિસ્ફોટ થયો. આ દુર્ઘટનામાં એ વખતે તમે જોશો તો 14 એપ્રિલના રોજ 10 જેટલા લોકોના અવસાન થયા હતા, 20 જેટલા ઘાયલ હતા. છેલ્લે 30 એપ્રિલ સુધી જોશો તો 25 જેટલા કામદારોના મૃત્યુ થઈ ગયા છે, બીજા ઘણા બધા ઘાયલ છે. આ ઘટના શક્તિ જિલ્લાના સિંઘીતરાઈ ગામમાં આવેલા કોલસા આધારિત પાવર પ્લાન્ટ યુનિટ 1માં બની હતી. પ્રાથમિક તપાસ મુજબ બોઇલરની ટ્યુબ ફાટવાને કારણે હાઈ પ્રેશર વરાળ લીક થઈ હતી, જેને પરિણામે વિસ્ફોટ થયો હતો. પ્લાન્ટની ક્ષમતા 1200 મેગાવોટ વીજ ઉત્પાદન હતી. જિલ્લાની માહિતી. શક્તિ જિલ્લો છત્તીસગઢનો નવો બનેલો વહીવટી જિલ્લો છે. છત્તીસગઢ છે એનું કેપિટલ રાયપુર છે અને હાઈકોર્ટ બિલાસપુરમાં આવેલી છે. એના સીએમનું નામ તમને આવડતું હોય તો કહી દો. જે મહારાષ્ટ્રના ગવર્નર બન્યા છે ને હાલમાં નવા, એના જેવું નામ છે. અને ગવર્નરનું નામ એટલે છત્તીસગઢના ગવર્નરનું નામ રમણ ડેકા છે. આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે રોહિત જૈનનું નિમણૂક કરવામાં આવી છે. તો ભારત સરકાર દ્વારા રોહિત જૈનની ભારતીય રિઝર્વ બેંક એટલે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે 3 વર્ષના કાર્યકાળ માટે નિમણૂક કરવામાં આવી છે. કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા મંજૂરી મળ્યા બાદ આ નિમણૂકને આખરી ઓપ આપવામાં આવ્યો છે. 3 મે 2026થી આજથી આમણે અમલમાં આવશે તેઓ ટી રવિશંકરનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ પૂરો થયો છે. રોહિત જૈન પાસે ભારતીય સેન્ટ્રલ બેંક સિસ્ટમમાં લગભગ 3 દાયકાનો અનુભવ છે. ડેપ્યુટી ગવર્નર તરીકે એમનું નિમણૂક પહેલાં તેઓ ડિસેમ્બર 2020થી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા તો આપી જ રહ્યા છે, જ્યાં તેઓ સુપરવિઝન વિભાગ, જોખમ એનાલિટિક્સ છે, પછી વલ્નરેબિલિટી એસેસમેન્ટ એના માટે જવાબદાર હતા. આરબીઆઈની વાત કરીએ તો 1 એપ્રિલ 1935ની સ્થાપના કોલકાતામાં થઈ. આરબીઆઈનો એક્ટ 1934માં આવ્યો. આરબીઆઈ છે યંગ હિલ્ટન કમિશનના આધારે એની રચના થઈ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક હતું ધ પ્રોબ્લેમ ઓફ રૂપીઝ, એના આધારે એની સ્થાપના કરવામાં આવી. હાલમાં એનું હેડક્વાર્ટર છે મુંબઈ, જે 1937માં ખસેડવામાં આવ્યું હતું. અને આરબીઆઈની વાત કરીએ છીએ તો એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું 1 જાન્યુઆરી 1949. પ્રથમ ગવર્નર હતા જે બ્રિટિશ હતા એસ્બોન સ્મિથ, અને પ્રથમ ગવર્નર જે ભારતીય હતા સીડી દેશમુખ, અને પ્રથમ ગવર્નર જે ગુજરાતી હતા આઈજી પટેલ, અને હાલના જે ગવર્નર છે તમારે કહેવાના છે કમેન્ટ બોક્સમાં લખીને. 4 ડેપ્યુટી ગવર્નર છે આરબીઆઈમાં. એમાં એક ટી રવિશંકર નિવૃત્ત થઈ ગયા, એમની જગ્યાએ તમે જોશો તો રોહિત જૈન આવી ગયા છે. એમના સિવાય શિરીષ ચંદ્ર મુર્મુ સેકન્ડ. 3જા નંબર પર તમે જોશો તો પૂનમ ગુપ્તા, અને 4થા નંબર પર જાનકી રામન સ્વામીનાથન. તો આ યાદ રાખજો. અને આ જે તમે ઝાડ છે એ પામ ટ્રી છે, તમે ઇમેજમાં જોઈ શકો છો ને, આ પામ ટ્રી છે, અને આ રોયલ બેંગોલ ટાઈગર છે. પરીક્ષામાં આવા પ્રશ્નો પણ પૂછાયેલા છે. રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો, અને રિવર્સ રેપો રેટ 3.35%. સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી આપણું rajesh.i.bhaskar છે. ફેસબુક આઈડીની વાત કરીએ તો RI Bhaskar
અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ રાજેશ ભાસ્કર, જેના પર તમે ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કઈ ભારતીય સંસ્થા સાથે નવી મેલેરિયા રસી R78C એ વિકસાવવા માટે કરાર કર્યા છે? તો સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. તો ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને આગામી પેઢીની મેલેરિયા રસી R78Cના વિકાસ અને ઉત્પાદન માટે લાયસન્સ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. યુકેમાં આવેલી છે ઓક્સફર્ડ યુનિવર્સિટી. 900 વર્ષ કરતાં જૂની છે. 1096માં એની સ્થાપના થઈ હતી. બરાબર છે. અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની વાત કરીએ તો એની સ્થાપના 1966માં પુણેમાં આવેલી છે. એના જે ચેરમેન છે, બરાબર છે, એનું નામ તમારે કહેવાનું છે. રિસન્ટલી તમને ખબર હોય તો ભારતની સૌથી મોંઘામાં મોંઘું ચિત્ર પેઇન્ટિંગ એમણે ખરીદી હતી. માતા જશોદા ગાય દોઈ રહ્યા છે અને નટખટ કાનુડો હોય. પેન્ટર રાજા રવિ વર્મા એમના દ્વારા 1890માં બનાવેલું આ ચિત્ર, 136 વર્ષ જૂનું ચિત્ર, 167.2 કરોડમાં એમણે ખરીદ્યું હતું. હવે આપણે અહીંયા રસીની વાત કરીએ છીએ, મેલેરિયાની. આ રસી આફ્રિકાના દેશોમાં બાળકોમાં મેલેરિયાથી થતા મૃત્યુદરને ઘટાડવામાં મદદરૂપ થશે. ઓકે. R78C રસીની મુખ્ય લાક્ષણિકતાઓ તો બહુ તબક્કાની વ્યૂહરચના છે. હાલની રસીઓ માત્ર એક જ તબક્કા પર ધ્યાન આપે છે, જ્યારે R78C મેલેરિયા પરોપજીવીના જીવનચક્રના બહુવિધ તબક્કાઓ છે એને નિશાન બનાવે છે. પરોપજીવી તે સૌથી ઘાતક ગણાતા પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ એ પરોપજીવી સામે લડવા માટે બનાવવામાં આવે છે. અને બ્લડ સ્ટેજ એન્ટીજન, આ રસી 2 બ્લડ સ્ટેજ એન્ટીજન્સ RIPR અને CYPR એના પર આધારિત છે, જે રોગની ગંભીરતા ઘટાડવામાં મદદરૂપ કરે છે. સીરમ છે ને વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે. એક વર્ષમાં 1.5 બિલિયન એટલે કે 1.5 અબજ રસીના ડોઝ બનાવે છે. ક્ષમતા તો 4 અબજની છે. હવે આને જોડે કરાર કર્યા છે એટલે હવે મોટા પાયે આનું ઉત્પાદન થશે, પરવડે તેવા ભાવે. અગાઉ બંને સંસ્થાઓ ભેગા મળીને R21 મેટ્રિક્સ M રસી પણ બનાવી હતી. મેલેરિયા 25 એપ્રિલ મેલેરિયા દિવસ આપણે મનાવીએ છીએ, તમને બધાને ખબર જ છે, બરાબર છે. માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. અને મેલેરિયાના સૌથી વધારે કેસો આખા વિશ્વમાં તમે જોશો ને તો 95% આફ્રિકામાં છે. અને એમાં જો 0 થી 5 વર્ષના બાળકોના જે અવસાન થાય છે ને મેલેરિયાના કારણે 75%, તો એ બહુ ગંભીર બાબત છે. AIU નેશનલ મૂટકોર્ટ સ્પર્ધા 2026 BHU વિજેતા. તાજેતરમાં ઇન્ટિગ્રલ યુનિવર્સિટી ખાતે યોજાયેલ એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ, બરાબર, એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ AIU નેશનલ મૂટકોર્ટ સ્પર્ધામાં બનારસ હિન્દુ યુનિવર્સિટી વિજેતા બની છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીની વાત કરીએ 1916માં એની સ્થાપના થઈ, બરાબર છે. અને વાઇસ ચાન્સલરનું નામ તમને આવડે તો તમે કહી દો. આ સ્પર્ધામાં 40 ટીમોએ ભાગ લીધો હતો. બનારસ હિન્દુ યુનિવર્સિટી વિજેતા 25,000 રૂપિયાનું રોકડ. રનર્સઅપ ચંદીગઢ યુનિવર્સિટી 11,000 રૂપિયા રોકડ. શ્રેષ્ઠ વક્તા મલ્લિકા ચડ્ડા લવલી પ્રોફેસર યુનિવર્સિટી. શ્રેષ્ઠ સંશોધક શ્રી રામ મનોહર લોહિયા નેશનલ લો યુનિવર્સિટી અને આર્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો. હવે મૂટકોર્ટ સ્પર્ધામાં શું થાય ખબર છે કે કાયદાના વિદ્યાર્થીઓ વકીલાતની કુશળતા, આત્મવિશ્વાસ, ન્યાયિક પ્રક્રિયાઓની પ્રેક્ટિકલ સમજ કરવામાં મદદ કરે. એમાં કાલ્પનિક એક કોર્ટ બનાવવામાં આવે, એમાં જજ બનાવવામાં આવે, વકીલ બનાવવામાં આવે, આરોપીઓ બનાવવામાં આવે અને પછી કેસ લડવામાં આવે, બરાબર છે. મૂટ કોર્ટ તો યાદ રાખજો. આગળ વધીએ આપણે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, કયા રોગ માટે આયુષ દ્વારા પ્રમાણિત CSIR એના દ્વારા BGR-34 હર્બલ ફોર્મ્યુલેશન વિકસાવેલ છે? કયા રોગ માટે ડાયાબિટીસ? નીચેના પૈકી કયો રોગ શાહી રોગ તરીકે જાણીતો છે? હિમોફિલિયા. ઓસ્ટીઓમિલાસિયા રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? ડીની. ખાલી જગ્યા રોકવા માટે ડબલ ફોર્ટિફાઈડ મીઠું વપરાશે. ગોઈટર અને આયર્નની ઉણપ. ભારતમાં પ્રથમ CNG ટ્રેન કયા સ્ટેશન વચ્ચે દોડે છે? રેવાડીથી રોહતક. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવા આદિવાસીનો ગોળ ગધેડાનો મેળો ક્યાં ઉજવવામાં આવે છે? તો દાહોદ જિલ્લામાં. સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા?
તો સખી પ્રણાલીના હતા. જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચે પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે? તો ચાલુક્ય. પિથોરા કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે? તો રાઠવા. ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતા? તો ખોડીદાસ પરમાર. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, વર્ષ 2026માં ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થઈ? સુરતમાં. પ્રથમ બહુપક્ષીય સૈન્ય અભ્યાસ પ્રગતિ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવી છે? આ મહિનામાં યોજાશે મેઘાલયના ઉમરોઈમાં. 11 જેટલા દેશો ભાગ લેશે. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તો 14449 નંબર પર કોલ કરવું પડે. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના 80 નંબરના સત્રના અધ્યક્ષ એના લેના બાર્બોક. શું નામ છે? આ પેનમાં શું થયું છે? એના લેના બાર્બોક. ત્રીજા નંબરનો પ્રશ્ન, હિમદીપડા માટેનો દિવસ 23મી ઓક્ટોબર. ચોથા નંબરનો પ્રશ્ન, યોગ દિવસ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21મી જૂન. પાંચમા નંબરનો પ્રશ્ન, ભારતમાં ડ્રોન ડિલિવરી હબ મેઘાલયમાં બનશે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, આરબીઆઈના ગવર્નર કોણ છે હાલમાં? 26મા નંબરના સંજય મલ્હોત્રા. સાતમા નંબરનો પ્રશ્ન, છત્તીસગઢના સીએમ વિષ્ણુ દેવ સાય. આઠમા નંબરનો પ્રશ્ન હતો, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા છે એના જે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ છે સાયરસ પૂનાવાલા અને સીએમડી છે અને એના સીઈઓ છે અદાર પૂનાવાલા, એમના પુત્ર. બરાબર છે. અને નવમા નંબરનો પ્રશ્ન હતો, બનારસ હિન્દુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તો અજીત કુમાર ચતુર્વેદી. બરાબર છે. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ભારત અગાઉ કયા 2 વર્ષમાં એશિયન ગેમ્સનું યજમાન બની ચૂક્યું છે? અને ભારતની કઈ નવરત્ન કંપનીએ સ્વદેશી બુલેટ ટ્રેનની ડિઝાઇન અને ઉત્પાદનનું કામ સોંપવામાં આવ્યું છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.